Hello, friends. Welcome to the online session of Business and Commercial Knowledge. We are learning chapter number 6, and in that, Common Business Terminologies, part 5. We have already completed up to part 4. We have learned so many terminologies up to now. Now, in part 5, we will learn several other terminologies. We are learning the terminologies which are related to finance, stock, and commodity market. In that, the next terminology is dividend. Dividend is the portion of company's earnings decided to pay to its shareholders in return to their investment. કોઈ શેરહોલ્ડર્સ છે એ લોકોએ કંપનીમાં જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ ઇન્વેસ્ટમેન્ટના બદલામાં કંપની દ્વારા જે કંઈ પણ અમાઉન્ટ પે કરવામાં આવશે that amount a portion of કંપનીઝ અર્નિંગ કંપનીને જે કંઈ પણ નફો થયો છે એ નફામાંથી થોડોક હિસ્સો આ ઇન્વેસ્ટ કરવાવાળા લોકો એટલે કે આ શેરહોલ્ડર્સ છે એ શેરહોલ્ડર્સની વચ્ચે એને વહેંચવામાં આવે તો એ અમાઉન્ટ છે એને ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ યુઝ્યુઅલી ડિક્લેર્ડ એઝ અ પર્સન્ટેજ ઓફ કરંટ શેર પ્રાઇસ ઓર સમ સ્પેસિફાઈડ રૂપી વેલ્યુ. ડિવિડન્ડ છે એ શેર પ્રાઇસના પર્સન્ટેજ તરીકે દર્શાવવામાં આવે. દાખલા તરીકે ઘણી વખત આવું તમે સાંભળ્યું હશે કે કંપની હેઝ ડિક્લેર્ડ ધ ડિવિડન્ડ 10% ડિવિડન્ડ ઓર 15% ડિવિડન્ડ. તો આમ પર્સન્ટેજના ફોર્મેટમાં એ ડિવિડન્ડ ડિક્લેર કરવામાં આવતું હોય છે. ઘણી વખત રૂપી વેલ્યુમાં પણ ડિવિડન્ડ ડિક્લેર થાય. સે ફોર એક્ઝામ્પલ કંપની છે એવું ડિક્લેર કરે કે 20 રૂપીઝ dividend will be given to all the shareholders. Usually it is decided by the board of directors of the company. આ કેટલું ડિવિડન્ડ આપવાનું થશે એ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એના દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે. ટૂંકમાં કહીએ તો ડિવિડન્ડ છે એ કંપનીની અર્નિંગનો એક પોર્શન, કંપનીનો જે ટોટલ પ્રોફિટ છે એ પ્રોફિટમાંથી એક પોર્શન જે કંપનીના શેર હોલ્ડર્સને આપવામાં આવે છે એ પોર્શન એને આપણે ડિવિડન્ડ કહી શકીએ. નેક્સ્ટ ઇઝ ઇક્વિટી, જેને અહીંયા નેટવર્થના ફોર્મેટમાં આપણે સમજવાનું છે. તો નેટવર્થ એટલે શું? કેપિટલ સપ્લાઈડ બાય કોમન સ્ટોક હોલ્ડર્સ, કોમન સ્ટોક, પેઇડ ઇન કેપિટલ, રિટેન્ડ અર્નિંગ એન્ડ ઓકેઝનલી સર્ટેન રિઝર્વ્સ, આ બધાનો જે ટોટલ કરવામાં આવે એને કંપનીની નેટવર્થ તરીકે ઓળખવામાં આવશે. ટોટલ ઇક્વિટી ઇઝ કોમન ઇક્વિટી પ્લસ પ્રેફર્ડ સ્ટોક. ટોટલ ઇક્વિટી એમાં કોમન ઇક્વિટી એટલે કે ઇક્વિટી શેર્સ પ્લસ પ્રેફર્ડ સ્ટોક એટલે કે પ્રેફરન્સ શેર્સ, ઇક્વિટી શેર્સ પ્લસ પ્રેફરન્સ શેર્સ, આનો જે ટોટલ કરવામાં આવે એ ટોટલ એને ટોટલ ઇક્વિટી અથવા તો નેટવર્થ એના શબ્દથી ઓળખવામાં આવે છે. Then exchange rate, the number of units given currency that can be purchased for 1 unit of another currency. મતલબ એક કરન્સીના બદલામાં બીજી કરન્સી કેટલું અવેલેબલ છે એનો રેટ એને એક્સચેન્જ રેટ કહી શકાય. સો ફોર એક્ઝામ્પલ આપણે એક્સચેન્જ રેટ મેઝર કરીએ ઇન ટર્મ્સ ઓફ રૂપીઝ એન્ડ ડોલર્સ. રૂપીઝ એન્ડ ડોલર્સ આના ટર્મ્સમાં આપણે એક્સચેન્જ રેટ ડિસાઇડ કરીએ તો માનો કે આવી વેલ્યુ ડિફાઇન કરવામાં આવી હોય કે $1 ઇઝ ઇક્વલ ટુ 70 રૂપીઝ. $1 is equal to 70 rupees. તો આ એક્સચેન્જ રેટ દર્શાવ્યો તમે એક કરન્સીના બદલામાં બીજી કરન્સી કેટલી અવેલેબલ છે એનો રેટ. that rate is known as exchange rate. Then face value. Face value means what? It is the cash denomination or the amount of money the holder of an individual security going to earn from the issuer of the security at the time of maturity. It is also known as par value. Face value મતલબ સિક્યુરિટી જે રકમ ઉપર ઇસ્યુ કરવામાં આવેલી છે. સે ફોર એક્ઝામ્પલ ઘણી વખત તમે આવું સાંભળ્યું હશે કે ઇક્વિટી શેર ઓફ 10 રૂપીઝ ઈચ. તો 10 રૂપીઝ ઈચ, તો આ 10 રૂપીઝ શું કહેવાય? આ 10 રૂપીઝ છે એ શેરની ફેસ વેલ્યુ છે, 10 રૂપિયાનો એક શેર, બરાબર. પછી આ પ્રીમિયમથી ઇસ્યુ કરવામાં આવ્યો હોય અથવા તો ડિસ્કાઉન્ટથી ઇસ્યુ કરવામાં આવ્યો હોય પણ એની બેઝ વેલ્યુ કે પાર વેલ્યુ એ 10 રૂપીઝ છે.
તો 10 રૂપીસ જ્યારે આ શેર મેચ્યોર થશે ત્યારે કંપની આ હોલ્ડરને કેટલા રૂપિયા પે કરશે? તો એ હોલ્ડરને આ 10 રૂપીસ પે કરશે. તો amount of money the holder of individual security going to earn from the issuer, મતલબ કે ઇન્ડિવિડ્યુઅલ છે એ ઇશ્યુઅર પાસેથી એટ ધ ટાઈમ ઓફ મેચ્યોરિટી વખતે જેટલી રકમ મેળવશે એ રકમ એ શેરની ફેસ વેલ્યુ છે એમ કહી શકાય. Then financial instrument. Financial instrument is anything that ranges from cash, deeds, negotiable instruments, or for that matter any written and authenticated evidence that shows the existence of transaction or agreement. ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કોઈ પણ પ્રકારની આર્થિક બાબત જે કેશ પણ હોઈ શકે, કોઈ પણ પ્રકારની ડીડ હોઈ શકે, કોઈ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે પ્રોમિસરી નોટ્સ હોઈ શકે, અથવા તો હુંડી હોઈ શકે, અથવા તો ચેક હોઈ શકે. ઓલ ઓફ ધેમ આર કન્સિડર્ડ એઝ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. તો આવા કોઈ પણ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ કે જેને ઓથેન્ટિકેટ કરવામાં આવ્યા છે અને એ ટ્રાન્ઝેક્શન ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનનું એક સાબિતી છે. તો આવા કોઈ પણ પ્રકારના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે યુઝ થતા ઇન્સ્ટ્રુમેન્ટ એને ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ઓળખવામાં આવશે. Then financial intermediaries. Financial intermediary is basically a party or person who act as a link between the provider who provides the security and the user who purchases the security. So financial intermediary એટલે શેર, ડિબેન્ચર્સ, બોન્ડ્સ જેવી કોઈ પણ સિક્યુરિટી ઇસ્યુ કરનાર આ ઇસ્યુઅર છે. જે લોકો શેર્સ, ડિબેન્ચર્સ, બોન્ડ્સ કે બીજા કોઈ પણ પ્રકારના ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇસ્યુ કરે છે અને આ ઇસ્યુ કરનારની પાસેથી પરચેઝ કરનાર એટલે કે બાયર કહીએ. તો આ ઇસ્યુઅર અને બાયર આ બંનેની વચ્ચે લિંક તરીકે કામ કરે. આ બંનેની વચ્ચે એઝ અ લિંક જે કામ કરે એવા દરેક પ્રકારના એ ફર્મ હોઈ શકે અથવા તો એ કોઈ ઇન્ડિવિડ્યુઅલ હોઈ શકે. તો એ લિંક તરીકે વર્ક કરતી વ્યક્તિ જે ફર્મ અથવા તો કોઈ એ ઇન્ડિવિડ્યુઅલ દે આર કન્સિડર્ડ એઝ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ. તો ઇસ્યુઅર અને બાયર આ બંનેની વચ્ચે લિંક એ બંનેની વચ્ચે જોડતી કડી એને ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરી કહી શકાય. ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ શેર બ્રોકર હોઈ શકે, બધી બેંક્સ છે એ પણ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ તરીકે કામ કરતી હોય છે, અથવા તો બીજી કોઈ પણ પ્રકારની ફાઇનાન્શિયલ ફર્મ્સ કે જે આ પ્રકારના બાયર અને સેલરની વચ્ચે એ લિંક તરીકે વર્ક કરે. Then government bonds. A government bond, which is also known as a government security, is basically any security that is held with the government and has the highest possible rate of interest. Government security કે government bond મતલબ શું? તો કે ગવર્મેન્ટ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલી કોઈ પણ સિક્યુરિટી, ગવર્મેન્ટ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલી કોઈ પણ સિક્યુરિટી જે ગવર્મેન્ટ એને રીપે કરશે અને એના ઇન્ટરેસ્ટ રેટ્સ છે એ બાકીના બીજા કોઈ પણ પ્રકારના બોન્ડ્સ કે કોઈ પણ સિક્યુરિટી કરતાં હાઈએસ્ટ પોસિબલ ઇન્ટરેસ્ટ રેટ્સ છે એ ગવર્મેન્ટ દ્વારા ઓફર કરવામાં આવતા હોય છે. Then comes hedge. Hedge is a strategy that is used to minimize the risk of a particular investment and maximize the return of an investment. Hedging કરવું મતલબ શું? તો hedging અથવા હેજ એનો મતલબ થાય છે રિસ્ક મિનિમાઇઝેશન. મતલબ તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો ઇન્વેસ્ટમેન્ટમાં લોસ થવાના ચાન્સીસ છે, લોસ થવાનું રિસ્ક છે. આ રિસ્કને મિનિમાઇઝ કરવા માટેનો જે પ્રયત્ન છે એને હેજ તરીકે ઓળખવામાં આવે. A hedge strategy is most of the times implemented with the help of hedge fund. A hedge strategy implement કરવા માટે મોટાભાગે hedge fund create કરવામાં આવેલું હોય. This term has been written from the banker's point of view and may be interpreted differently in the field of financial and commodity market. અહીંયા જે hedge ની વાત કરવામાં આવી છે બેન્કિંગના વ્યૂ પોઈન્ટથી આપણને હેજ સમજાવવામાં આવ્યું છે, જેમાં રિસ્કને મિનિમાઇઝ કરવા માટે બેંક દ્વારા હેજ ફંડ ક્રિએટ કરવામાં આવતું હોય છે. પરંતુ આ ટર્મિનોલોજી છે એને આપણે ફાઇનાન્શિયલ માર્કેટ કે કોમોડિટી માર્કેટના ટર્મ્સમાં પણ સમજી શકીએ, જેમાં
ઇન્વેસ્ટમેન્ટનું રિસ્કને મિનિમાઇઝ કરવા માટે ઇન્વેસ્ટર્સ દ્વારા શું કરવામાં આવતું હોય તો ઇન્વેસ્ટર દ્વારા એક કરતાં વધારે અલગ અલગ પ્રકારના ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવતું હોય છે જેથી કરીને ઇન્વેસ્ટમેન્ટનું રિસ્ક છે એને મિનિમાઇઝ કરી શકાય. તો આ પ્રમાણે રિસ્કને મિનિમાઇઝ કરવા માટેની જે સ્ટ્રેટેજી યુઝ કરવામાં આવે છે that is known as hedge. Then comes holding period. The holding period is the time duration during which a capital asset is held or owned by an individual or a corporation. જેટલા ટાઈમ પિરિયડ માટે તમે કોઈ કેપિટલ એસેટ છે એને હોલ્ડ કરી છે મતલબ કે એની ઓનરશિપ તમારી પાસે છે એ ટાઈમ પિરિયડ એને હોલ્ડિંગ પિરિયડ તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે તમે TCSના શેર્સ પરચેસ કર્યા છે, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના શેર્સ તમે પરચેસ કર્યા છે. શેર તમે પરચેસ કર્યા હતા 1 જાન્યુઆરી 2020ના 1 જાન્યુઆરી 2020 ના શેર્સ આ પરચેસ કરવામાં આવ્યા હતા TCSના શેર્સ. આ શેર્સ તમે સેલ આઉટ કરી દો છો 1 જાન્યુઆરી 2021ના 1 જાન્યુઆરી 2021ના તમે આ શેર્સને સેલ કરી દો છો. તો હવે તમારો હોલ્ડિંગ પીરિયડ કેટલો થયો કહેવાય તો હોલ્ડિંગ પીરિયડ ઇઝ 1 year. 1 year ઇઝ કોલ્ડ હોલ્ડિંગ પીરિયડ બીકોઝ હોલ્ડિંગ પીરિયડ મતલબ શું તો કે એટલો ટાઈમ પીરિયડ કે જેટલા ટાઈમ પીરિયડ માટે તમે આ એસેટ છે તમારી પાસે રાખી હતી. અહીંયા એસેટમાં આપણે કન્સિડર કર્યું શેર્સ. તો જેટલા ટાઈમ પીરિયડ માટે શેર્સ તમારી ઓનરશિપમાં છે એ તમારો હોલ્ડિંગ પીરિયડ કહેવાય. The holding period is taken into consideration while pledging the asset as a collateral. હોલ્ડિંગ પીરિયડ છે જ્યારે તમારે આ એસેટને કોલેટરલ તરીકે મતલબ કે કોઈ જગ્યાએ ગીરવે મૂકવાની થતી હોય એના બદલામાં તમારે લોન લેવાની થતી હોય તો એવા સંજોગોમાં બેંક દ્વારા કે લોન પ્રોવાઈડર દ્વારા એ ચેક કરવામાં આવે છે કે એ એસેટના તમે કેટલા સમયથી માલિક છો. જો વધારે લાંબા સમયથી તમે માલિક છો તો એનો મતલબ એવો થયો કે એની ઓનરશિપ છે એ કન્ફર્મ ઓનરશિપ છે. આવી કન્ફર્મ ઓનરશિપ હોય તો એની ઉપર લોન આપવામાં બેંકને રિસ્ક ઓછું રહે છે. અને જો એ રિસન્ટલી પરચેસ્ડ હોય તો મતલબ કે હોલ્ડિંગ પીરિયડ ઓછો છે અથવા તો ટૂંકો હોલ્ડિંગ પીરિયડ છે. ટૂંકો હોલ્ડિંગ પીરિયડ હોય તો બેંક માટે રિસ્કના ચાન્સીસ વધી જાય છે. So that time period is considered as holding period. Then income stock. Income stock is a security which has a solid record of dividend payments and offers dividend higher than the common stock. ઇન્કમ સ્ટોક એટલે કોમન સ્ટોક કરતાં હાયર ડિવિડન્ડ અને જેનો ડિવિડન્ડ પે કરવાનો ટ્રેક રેકોર્ડ સારો હોય, બહુ સારા એવા રેટ ઉપર એ ડિવિડન્ડ પે થતું હોય એ કંપનીના શેર્સમાં, એ શેર્સને ઇન્કમ સ્ટોક તરીકે ઓળખવામાં આવશે. Then comes index. Index is a statistical measurement of change in economy or security market. ઇકોનોમીમાં અથવા તો શેર માર્કેટમાં આવતો જે ચેન્જ છે આ ચેન્જનું મેઝરમેન્ટ એને ઇન્ડેક્સ તરીકે ઓળખવામાં આવે છે. સચ ઇન્ડાઇસીસ હેવ ધેર ઓન કેલ્ક્યુલેશન મેથોડોલોજી એન્ડ આર યુઝ્યુઅલી મેઝર્ડ એઝ અ પર્સન્ટેજ ચેન્જ ઇન ધ બેઝ વેલ્યુ ઓવર અ ટાઈમ. તો તમે ઇન્ડેક્સ નંબર્સ એટલે કે સૂચકાંક જે ભણ્યા છો એ સૂચકાંક એટલે ઇન્ડેક્સ મતલબ કોઈ એક બેઝ યર એની વેલ્યુને કન્સિડર કરવામાં આવે અને બેઝ યરની કમ્પેરિઝનમાં અત્યારે કેટલો ફેરફાર થયો છે આનું કમ્પેરિઝન કરીને એને પર્સન્ટેજના ફોર્મેટમાં દેખાડવામાં આવતું હોય તો એ ઇન્ડેક્સ નંબર તરીકે ઓળખવામાં આવે છે. તો બેઝ યર અને એની કમ્પેરિઝનમાં કરંટ યર. તો કરંટ યરની કમ્પેરિઝનમાં બેઝ યરની સાથે કમ્પેર કરી અને ચેક કરવામાં આવે કે બેઝ યરથી કરંટ યર સુધીમાં કેટલો ડિફરન્સ આવ્યો છે. એક બેઝ વેલ્યુ એની કમ્પેરિઝનમાં કરંટ વેલ્યુ છે એમાં આવેલો ડિફરન્સ, આનો જે statistical measurement find out કરવામાં આવશે. That statistical measurement is known as index number. Then comes initial public offering એટલે કે IPO. ખૂબ જ ફેમસ ટર્મ છે IPO. કંપનીઝ ફર્સ્ટ ઇશ્યુ ઓફ શેર્સ ટુ જનરલ પબ્લિક. કંપની દ્વારા જ્યારે સૌથી પહેલી વખત જનરલ પબ્લિકમાં શેર્સ ઇશ્યુ કરવામાં આવે તો એને IPO તરીકે ઓળખવામાં આવે છે. IPOs are issued by smaller, younger companies seeking funds for expansion and growth. Small firms કે નવી આવતી ફર્મ છે એ જ્યારે ફંડ મેળવવા માંગતી હોય માર્કેટમાંથી ત્યારે એ લોકો
પોતાનું એક્સપાન્શન કરવા માટે કે પોતાના ગ્રોથ માટે માર્કેટમાંથી ફંડ મેળવવા માટે આવી રીતે માર્કેટમાં શેર્સ ઓફર કરે છે. તો આ શેર્સ એને IPO તરીકે ઓળખવામાં આવે છે. બટ લાર્જ કંપનીઝ ઓલ્સો પ્રેક્ટિસ ધીસ ટુ બીકમ પબ્લિકલી ટ્રેડેડ કંપનીઝ. લાર્જ સાઇઝ કંપનીઝ છે એ પણ પબ્લિકમાંથી ફંડ મેળવવા માટે આવી રીતે IPO લઈને આવતી હોય છે. દેન ઇન્ટરનેટ ટ્રેડિંગ. ઇન્ટરનેટ ટ્રેડિંગ મતલબ શું? તો ઇન્ટરનેટ ટ્રેડિંગ ઇઝ અ પ્લેટફોર્મ વિથ ઇન્ટરનેટ એઝ અ મીડિયમ. શેર માર્કેટમાં બાઇંગ અને સેલિંગ કરવા માટે અથવા બીજા કોઈ પણ પ્રકારના ફાઇનાન્શિયલ માર્કેટમાં સિક્યુરિટીઝનું બાઇંગ અને સેલિંગ કરવા માટે ઇન્ટરનેટનો પ્લેટફોર્મનો ઉપયોગ કરીને જ્યારે બાઇંગ અને સેલિંગ થાય તો એને ઇન્ટરનેટ ટ્રેડિંગ તરીકે ઓળખવામાં આવે. ઇન્ટરનેટ ટ્રેડિંગ એક્ઝિક્યુશન ટેક્સ પ્લેસ થ્રુ ઓર્ડર રૂટિંગ સિસ્ટમ which will route traders order to exchange trading system. અહીંયા ઇન્ટરનેટ ઉપર જેટલા પણ ટ્રેડર્સ હોય, જેટલા પણ બાયર્સ અને સેલર્સ છે એ બધા લોકોને એક કોમન પ્લેટફોર્મ ઉપર લઈ આવવામાં આવતા હોય. Thus traders sitting in any part of the world can be able to trade using their brokers internet trading system. આ એક કોમન પ્લેટફોર્મ પર છે તો આખા વર્લ્ડના કોઈ પણ પાર્ટમાં બેઠેલો કોઈ ટ્રેડર એ બીજા કોઈ પણ પાર્ટમાંથી સિક્યુરિટીઝ બાઇંગ અને સેલિંગ કરી શકશે. The Securities and Exchange Board of India, that is SEBI, approved internet trading in January 2000. ઇન્ડિયાની અંદર ઇન્ટરનેટ ટ્રેડિંગ સિસ્ટમ જે છે એ જાન્યુઆરી 2000થી અપ્રૂવ કરવામાં આવી છે. Then limit order. An order to buy or sell a share at a specified price. કોઈ સ્પેસિફિક પ્રાઇસ ઉપર શેર્સ પરચેઝ કરવા માટે કે સેલ કરવા માટેનો ઓર્ડર જ્યારે પ્લેસ કરવામાં આવે તો એને લિમિટ ઓર્ડર પ્લેસ કર્યો છે એમ કહી શકાય. ધ ઓર્ડર વિલ બી એક્ઝિક્યુટેડ ઓનલી એટ ધ સ્પેસિફાઈડ લિમિટ પ્રાઇસ ઓર ઇવન બેટર. લિમિટ પ્રાઇસ જે સેટ કરવામાં આવી હોય એ પ્રાઇસ સુધી જો એ શેર કે સિક્યુરિટીના પ્રાઇસ ટચ થાય તો જ એ ઓર્ડર છે એક્ઝિક્યુટ થઈ શકે. જો એનાથી પ્રાઇસ વધારે હોય કે એનાથી પ્રાઇસ ઓછા હોય તો એ ઓર્ડર છે એક્ઝિક્યુટ નહીં થઈ શકે. દાખલા તરીકે તમે શેર માર્કેટમાંથી કોઈ કંપનીના શેર્સ પરચેઝ કરવા માગો છો. માનો કે તમે એક્સ કંપનીના શેર્સ પરચેઝ કરવા માગો છો અને તમે ઓર્ડર પ્લેસ કરો છો કે ભાઈ જો આ કંપનીના શેર 70 રૂપીઝમાં અવેલેબલ થાય તો મારા માટે તમે 1000 શેર પરચેઝ કરજો. તમે તમારા બ્રોકરને આવી એડવાઇસ આપો છો કે જો કંપનીના શેરના પ્રાઇસ છે 70 રૂપીઝ થઈ જાય તો 1000 શેર્સ મારા માટે પરચેઝ કરવાના છે. તો અહીંયા તમે જે ઓર્ડર પ્લેસ કર્યો છે 70 રૂપીઝ પ્રાઇસ, બરાબર, અત્યારે માર્કેટમાં એના પ્રાઇસ કદાચ આના કરતાં વધારે હોઈ શકે, પણ તમે ઓર્ડર મૂક્યો છે 70 રૂપીઝનો. સપોઝ અત્યારે એ માર્કેટમાં 75 ઉપર ટ્રેડ થઈ રહ્યા છે, બરાબર, અને તમારું એક્સપેક્ટેશન એવું છે કે આ શેરના પ્રાઇસીસ ડિક્રીઝ થશે, 70 સુધી પહોંચી જશે. તો તમારો ઓર્ડર એવો છે કે જો 70 સુધી પહોંચી જાય તો મારા માટે 1000 શેર પરચેસ કરવાના. તો અહીંયા તમે જે ઓર્ડર પ્લેસ કર્યો આ ઓર્ડરને કહેવાય લિમિટ ઓર્ડર. લિમિટ ઓર્ડર સેટ્સ અ મિનિમમ પ્રાઇસ ધ સેલર ઇઝ વિલિંગ ટુ એક્સેપ્ટ એન્ડ ધ મેક્સિમમ પ્રાઇસ ધ બાયર ઇઝ વિલિંગ ટુ પે. અહીંયા તમે બાયર છો, મેક્સિમમ કેટલા પે કરવા માંગો છો? તો મેક્સિમમ તમે 70 પે કરવા માટે રેડી છો. તો બાયર માટે મેક્સિમમ પ્રાઇસ એ સેટ કરશે, જ્યારે સેલર માટે એ મિનિમમ પ્રાઇસ એટ વિચ ધ સેલર ઇઝ રેડી ટુ સેલ. તો આ ઓર્ડરને લિમિટ ઓર્ડર તરીકે ઓળખવામાં આવશે. Then comes liquidation. Liquidation occurs when the assets of a division are sold off piecemeal rather than as an operating entity. જ્યારે કોઈ ફર્મ છે એને ફડચામાં લઈ જવામાં આવે, ફર્મ છે સતત ખોટ કરતી હોય અને એ ખોટમાંથી બહાર આવવા માટે શું કરવામાં આવે? તો એ ખોટમાંથી બહાર આવવા માટે એ ફર્મની બધી એસેટ્સ છે એને વેચી દેવામાં આવે. પીસમિલ એટલે થોડી થોડી કરીને એને વેચી દેવામાં આવે અને એની રકમ ભેગી કરી અને દેવું છે બધું ચૂકતે કરી દેવામાં આવે. તો આ જે પ્રક્રિયા થઈ એને લિક્વિડેશન કર્યું છે એમ કહેવાય. So these all are the important terms in this part. Hope you understood them very well. Thank you.